45 વર્ષથી સ્વામીની સાથે જ્યારથી સત્સંગમાં આવ્યો ત્યારથી 1957થી તો હું એમને જોઉં છું પ્રમુખ સ્વામી યોગીમાના વખતથી પહેલાથી જ ઓગળેલા પુરુષ આપણને એમ લાગે અહંતા જ ઓગળી ગયેલી છે એમની કોઈ પણ પ્રકારે હુંહાટો નહીં. યોગીજીમાના વખતમાં એમ ના થાય હું જરા આગળ આવી જાઉં, ઓળખતું જ નહોતું એમને, ઠેઠ સુધી કોઈ ઓળખે નહીં. અને એના એ જ પુરુષ છે. બોલો કેટલું હશે, કેટલું દાબીને વર્ત્યા હશે, કેટલી સ્થિતિ ઊંચી હશે. આ એક જ દાખલો મારા ખ્યાલથી તો ઘણો થઈ ગયો જો જરા બુદ્ધિથી વિચાર કરીએ તો, કે જેને કોઈ પણ પોતાનું અસ્તિત્વ યોગી બાપામાં ઓગાળી દીધું. કેટલી મોટી વાત કહેવાય. જે કોઈ આવે જાઓ યોગી બાપા પાસે, પૂજામાં ન બેહવા દે કોઈ. એવી પ્રકારનું એવી પ્રમુખ સ્વામીનું જીવન આપણે જોયું. અને એક ડોક્ટર કુરિયા હતા આણંદમાં, અને હું એમને સમજાવતો હતો કે આ પ્રમુખ સ્વામી આમ છે. એ કે કહેવાની કોઈ જરૂર જ નથી, અહમ શૂન્યતા મોડા ઉપર જ બેઠાઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલથી જુનાગઢ જતા હતા. જતપુરમાં ક્રોસિંગ આગળ થોડો ધાર હોય અને ત્યાં છે ને મોટર બંધ થઈ ગઈ અને પછી તેને ધક્કા મારી તો ચાલે નહીં. મેં કહેલા હું મારું એ પેલો મોટો ઉત્સવ થઈ ગયેલો 81 પછી સુભાષ સ્વામિનારાયણ ભગવાનનો દિવસ હતા. એમને સંકોચ ના થાય કે હું ધક્કા મારું તો શું થાય, મારે એમને ધક્કા શું થાય, કારણ કે મોટર જાય એવી નહોતી. એમને અમારા 2-3 ધક્કાથી પણ એમને કશું નહીં. એક વખત અમે ગોંડલામાં હતા અને સ્વામીનું સ્વાગત હતું ભવ્ય અને સભા ગોઠવાયેલું. છોટું કે અજમેર સાથી ભાગ્ય બધું ગોઠવેલું. સ્વામી પહોંચી ગયા ટાઈમ ટુ ટાઈમ, કોરિયન ટાઈમમાં કોણ જાણે, અને કોઈ આવેલું જ નહીં. આપણા તો એવું હોય ને એટલે છોટું કોઈને ધક્કો આવ્યો. છોટું કે સ્વામી હવે પાછા અક્ષર મંદિર જતા રહીએ, કલાક પછી આવી જાય. બધું સભા જામે પછી સ્વામી કે અહીં બેઠા જ છે ને, હવે બેઠા છે, સભા જામી કે ન જામી તો બીજા મન થાય બરોબર થાય, કુછ બી નહીં આવે એમ ના થઈ જાય. એવું કશું નહીં મનમાં. એ જ ગોંડલની અંદર આનંદમયનું સંયમ સપ્તાહ હતું મહારાજાના ત્યાં, અને બધા મહામંડલેશ્વર આવેલા અને પછી સ્વામીના મારે મંદિરમાં દર્શન કરાવ્યા. ખબર પડી કે પ્રમુખ સ્વામી ત્યાં આવે. અરે તો પછી સ્વામીને ખબર પડી બધા આવ્યા છે એટલે સ્વામી કે આસન પાથરી દો અને આપણે એમનું સન્માન કરીએ, ફાલ ઉઠાડીએ, આ કરીએ, ચાંદલા કરીએ. એટલે અમે બધું ગોઠવ્યું. હવે મહાત્મા હોય તો સરખી ગાદીઓ કરવાની હોય, સ્વામીની બધાની. આગળ બધા મહામંડલેશ્વર ઊંચી નીચું કરાય નહીં એટલે બધી ગાદી ગોઠવી દીધી એમ. હવે અમને કે માપનું ખબર નહીં, પેલા ચેલા સમજ્યા કે આપણા માટે એ બધા ગોઠવાઈ ગયા. એટલે સ્વામીની ગાડીઓ ભરી ગઈ. એટલે સ્વામી આવ્યા એટલે તમે હું દર્શન કરીને આવું છું ઉપર, તમે બધી ગોઠવણી કરો. સ્વામી નીકળતી વખત કંઈક વખત ગોંડલથી નીકળતા હતા બીજે ગામે લોકો દર્શન કરવા જતા હતા ને આપણે આવી ગયા. સ્વામી હું આવું છું દર્શન કરી, ત્યારે જગ્યા જ નથી એટલે સ્વામી અમારી જગ્યા બેસી ગયા કોંગ્રેસમાં. તો પેલા પાર્લાવાળા મુંબઈના બ્રહ્માનંદજી મને કહે કહાં ગયા પ્રમુખ સ્વામી? વગેરે બેઠે. અરે એ નીચે બેઠ ગયે, ઇતને બડે સ્વામી નીચે બેઠ ગયે, ઉભા કરી દીધા. સ્વામી એવું કશું નહીં આપણે તો. અરે કે અમે તો આસનમાં તો મળી જઈએ કે એમ તમારે તો આનું કશું છે જ નહીં. ત્યારે આપણને ખ્યાલ આવે કે જેને પોતાનું કશું નહીં, અહંતા નહીં. એ વખત એક વખત આણંદમાં સાધુનું અધિવેશન હતું, સાધુઓનું અધિવેશન હતું ભારત સાધુ સમાજનું, અને 3 દિવસનું રાખેલું. પહેલો દિવસ સ્વાગત સભા અને બધા હાર પહેરાવવાનું થયું. એટલે એક જણ એક પટેલ નામ બોલ્યા કરે અને બીજો પટેલ હાર પહેરાવા ગઈ. હવે એના બધા સાધુ હરખા દેખાય, નામ કોનું બોલ્યું કોક બીજાને પહેરાવી દીધું હારે ને. એટલે પેલો સાધુ ગરમ થઈ ગયો કે અમારા નામ બોલા और उसको हार पहना दिया. लोग भी बीजो पहराइए लो ना, कि नहीं अपमान हो गया उसका क्या. तो बीजा एक ग्रुप वाला संतों के भी अपमान क्या, वो पहचानता नहीं बेचारा, वो तो भला बोला पटेल है, दूसरा पहना देता है ना आपको. नहीं नहीं हमारा अपमान हो गया. અને પછી પેલા કે उसमें क्या है એમ પછી જગન્નાથ વાળી થઈ અને 2 ગ્રુપ પડ્યા અને જે ધમાલ થયું અને પછી તો મારામારી સખત થઈ ગઈ. પોલીસ બોલાવી, ગોળીબાર થયો, તાર માંડ છૂટું પડ્યું અને 3 દિવસનું અધિવેશન અડધો કલાકમાં સમાપ્ત થયું. બોલો એવું આવું બધું થાય. આવો જ પ્રસંગ આપણે કોઈ કહેવાય નહીં, કહીએ તો ખરાબ દેખાય, પણ આ તો નજરે આંખે જોયેલો કે બહુ મોટા સિલેક્ટેડ સાધુઓ અમદાવાદમાં આવેલા, 4000 સાધુઓ જે ભારત સાધુ સમાજમાં આવેલા, એમાં સિલેક્ટેડ લગભગ 100 જેટલા, અરે 50 જેટલા. અને એને સાલ પહેરાવાના હતા, સાલ પહેરાવાની હતી, સ્વામી પહેરાવતા હતા. મોહનભાઈ કલરમાવાળા એને કવર આપતા હતા પૈસાનું, અને હરિનારાયણ સૂચના આપે એ પ્રમાણે કોઈને સાલ, કોઈને ચાદર, એવી રીતનું ચાલતું હતું. તે એક જણને કહ્યું કે હમકો સાલ, અરે હમકો ચદ્દર और उसको साल. પેલાની સાલ ખેંચી લીધી, પેલે મારામારી થવા શરૂ થઈ જાય. પેલા પછી स्वामी કે હમ તો નયા નહીં, हमको कुछ मालूम, हम समझन नहीं पड़ती है, हम બીજી સાલો डाल दे. अरे ना कि नहीं हम बोलता है ऐसा ही करो. वो तो सब गधे. अरे મરી જઈશું અહીંયા. પેલા પછી એક જણને પૈસા ઓછા પડે તો કવર ફાડી નાખ્યું. મોહનભાઈ કે હું તમને મારા ઘરના બીજા આપી દઉં, પૈસા તમે શાંત રહો.
ધમાલ થઈ ગઈ. આ સિલેક્ટેડ આવ્યા છે તો પછી બધું લોટ કેવો હશે, આપણે વિચાર કરવાનો થાય. પછી કોકે પૂછેલું અધિવેશન પૂરું થયું કે અધિવેશન બહુ સરસ રીતે થઈ ગયું તમારું, આ કે પ્રમુખ સ્વામી की कृपा કે बिना गोलीबार हमारा अधिवेशन पूरा हुआ, संपन्न हुआ 4 दिन का. આવી દશા હોય પછી શું થાય ભાઈ, વિચાર કરવા જેવો છે ને. એટલે અહંતા અને મમતામાં અમે બધા સંત કે હરિભક્ત કોઈ બાકી છે જ નહીં. એટલે આવી મુશ્કેલીઓનો કોઈ પાર નહીં, પણ એમને કઈ મનવા નહીં. હરિભક્તો રાજી થાય એમ કલકત્તામાં ચક્કર આવતા હતા અને એવી તોય પણ સુવર્ણ તુલા ઠાકોરજીની હતી એમાં આવ્યા. હરિભક્તો રાજી થાય. નહીં તો કે નહીં હમકો તો તબિયત ખરાબ હો ગઈ હે, પણ સ્વામીને એવું મનમાં નહીં. એક વખત એક સંતે એક ચોપડી આપી, સ્વામી આમાં તમે અંગ્રેજીમાં લખો આઈ બ્લેસ યુ. ભાઈ કે મને ક્યાં અંગ્રેજી આવડે? એ કે અમે સ્પેલિંગ બોલીએ, તમને એબીસીડી તો લખતા આવડે છે? કે તો આવડે છે. તો અમે સ્પેલિંગ બોલીએ એમ તમે લખો. તો પેલા બોલ્યા કરે આઈ, પછી BLESS વાય. પછી જોયું તો સ્વામી મીંડાવાળો આઈ ઠપકારેલો પહેલો, આઈ મીંડાવાળો. સંતે કહ્યું સ્વામી આઈ શુડ બી ઓલવેઝ કેપિટલ. આઈ છે ને કોઈ પણ જગ્યાએ વચ્ચે આવે પહેલો આવે, પણ શું હોય? કેપિટલ. કે સ્વામી કે તમારે જે આવતું હોય, પણ જીવનનો આઈ હંમેશા મીંડાવાળો રાખો, જીવનનો આઈ નાનો રાખો, લખાણમાં જે થતું હોય એવી વાત. પોતાના મુખે પોતાના કોઈ દિવસ વખાણ નહીં કરે. આ એક બહુ જબરું છે. એક વખત અમદાવાદમાં એક સંત, એમ અરે એક બહુ મહાપુરુષ સંત નથી, પરંતુ એ લાખો સત્સંગીઓ છે એમના, એમ કહેતા હતા કે ધીસ ઇઝ માય અચીવમેન્ટ. ઇંગ્લિશમાં બોલેલા, ધીસ ઇઝ માય અચીવમેન્ટ. મેં આટલાને સત્સંગ કરાયો, આટલાને ભગવાનના માર્ગે ચડાયા. સ્વામી કુદાર બોલે નહીં કે મેં આટલા આદિવાસીને સત્સંગ કરાયો, આમ કરાયું, તેમ કરાયું. કોઈ દિવસ નહીં, કોઈ મમત્વ નહીં. એમનો ગમે એટલો કે પોતાના વતનના વિકાસ થાય એમાં પણ એમને કઈ રસ નહીં, વાત સાંભળવાની નહીં બહુ. એટલે આટલી મોટી સંસ્થા નામે કઈ નહીં. પ્રમુખ પદ ગ્રહણ કરવાની આનાકાની હવે તો હદ કહેવાય ને. શાસ્ત્રી મહારાજને 2 વર્ષ થયા એમને મનાવતા કે ભાઈ તમે પ્રમુખ થાઓ, કે ના મારી તાકાત નહીં, બીજા આમ કરો તેમ કરો. આપણે તો ઉમેદવારી નોંધાય, હા આપણે છીએ. હું કેટલા લોકોનું લોબિંગ કરવું પડે કે ભાઈ મારું રહી ના જાય પાછું. પણ સ્વામીને આવું બધું, એટલે આવું એ કોઈ સ્વામી આ તમારી મુજરી. સ્વામી કહે એટલે આપણી મુજરી છે નહીં, આપણે હું લઈને આવ્યા હતા દુનિયામાં. એ પણ કોઈ કે એમને ગમે નહીં કે આ તમારું ગાડી, આ તમારી મુજરી, આ તમારા માટે ચાદર લાવે છે, તમારા માટે શબ્દ લાગેલા એનો શોખ લાગે, આપણા માટે કશું હોવું જોઈએ એ બધું ઠાકોરજીનું. તો આવા ગુરુને સતત પ્રાર્થના કરવાની કે આપણી માયા છૂટે. ટૂંકમાં આટલું જ છે કે હવે માયા છોડવાની છે આપણે બધાએ, તમારે ને અમારે બધાએ. એટલે એને પ્રાર્થના કર્યા જ કરવાની. આટલું જ આવ્યું ને કે એવા સંતોનો સંગ દેજો, એને વિશે પ્રીતિ થજો. આ વાત આવી ને આપણે અંત્યનું 39મું. તો એ પ્રાર્થના માટે આ કરવું જ પડે. એટલે સાચે ભાવે સત્સંગ કરીએ તો કોઈ વાસના રહે નહીં. એટલે કરતા કરતા આ થાય. યોગી બાપા કહેતા કે એક વખત એક મુસલમાને છે ને એક ભરવાડનો ધાબળો લીધો, બાજુમાં રહેતો હતો, 2 ઝૂંપડા બાજુમાં હતા, અને પેલા એ લઈ લીધો. અને પેલો અઈડ જાત એટલે કઈ એને કહેવાય નહીં સીધું તો, પણ રોજ પેલો સવારે ઉઠે ને ગાળો દે કે મોહન નખો જજો મારો ધાબળો લઈ ગયો. પેલો મુસલમાન હા પડે કે ભલે ગાળો દે, એના ઘેર બેસીને આપણે સામે આમ ક્યાં દે છે. પણ એમ કરતા 1 મહિનો 2 મહિનો 3 મહિને કે અમે થાકશે, તો પેલો થાક્યો જ નહીં. 6 મહિના થયા, રોજ સવારે ઉઠીને આ ગાળો શરૂ કરે. અને પેલા મુસલમાનને ફીસી ચડી ગઈ, ધાબળો લઈને કે સાલા જે દિન કે તારા ધાબળા लिया वो दिन का गालिया दे લે તારા ધાબળા. પેલો ઉડી હોઈ ગયો ખાસ. એટલે આપણે પ્રાર્થના કરવાની, પ્રીતિ કર્યા કરવાની. કોક વખત ક્યાં ફાવે જાઓ માયા કાઢી નાખી, જેમ શ્રીજી મહારાજે કહ્યું ને, છે હવે માયાનું આરો નહીં કરી ધાબળો કાઢી નાખ્યો, એમ બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની સામે એવું થઈ જાય. એટલા માટે રોજ સંકલ્પ આપણે કરવાનો. શું સંકલ્પ કરવાનો? આપણે ભગવાનના છીએ પણ માયાના નથી. આ બાળ મંડળની વાર્તા છે. રોજ એવો વિચાર કરવાનો કે આપણે ભગવાનના છીએ પણ માયાના નથી. તો આ વસ્તુ થાય. હવે આપણે જોઈએ કે પહેલા આવ્યું અંતરમાયા, બાહ્ય માયા, અંતરમાયા. આ ક્લાસ જેવું છે, જરા સમજજો. પછી એ માયાને તરવાનો ઉપાય આવ્યો, બરોબર? એ ઉપાય એટલે કે ગુરુ એ કેવા માયાને તરેલા હોય એના થોડા દાખલાઓ જોયા. હવે એમના થકી ભગવાન અને સંત થકી, કારણ કે માયાને તરવા માટે ભગવાન કાં તો ભગવાનના સંત, કેવા બધા વ્યક્તિઓ નમૂનાઓ તૈયાર થયા છે એ પણ થોડા જોવા. એક વખત શ્રીજી મહારાજ ગાડામાં જતા હતા અને ગાડું જમરાળાવાળા ગંગારામ દવેનું હતું. અને શ્રીજી મહારાજ બોલ્યા કે ગંગારામ
બળદ બહુ સારા છે, અમારે આવા જોઈએ. તરત જ એમણે બળદની રાસ મહારાજના હાથમાં આપી દીધી કે મહારાજ આ ગાડું, આ બળદ કૃષ્ણ અર્પણ. હું પોતે પણ અને પોતે પણ ગઢડામાં જિંદગી પસાર કરી દીધી. ત્યાં રહેવાય એને તરત લાઈટ થઈ ગઈ. રૂડાભાઈનું શું થયું? વાર થઈ, કાલે પરમ દિવસ સાંભળ્યું હતું ને, અને તરત આજે આપી દીધું. માયાને તરી ગયા કહેવાય. એટલે આ વાત એવી છે. એક વખતે યોગીજી મહારાજ મને યાદ છે કે જિંજામાં હતા અને એક હરિભક્ત પેલું સ્ટીરિયો ટેપ રેકોર્ડર લાયેલા. એ વખત નવું હતું, રામજીભાઈ એમનું નામ. અને સ્વામીએ કહ્યું કે રામજીભાઈ બહુ સારું છે, આપી જ દીધું. સારું બોલ્યા નહીં ને તરત જ આપી દીધું. સ્વામી કે બહુ સારું, ગોંડળામાં રેકડી વગાડવા કામ આવશે, આપી લઈ ગયા. તો કહેવાનો મતલબ એ તરત લાઈટ થતી નથી. પછી થાય કે મારો આટલું તો ઠીક રહે, પણ તરત જ. જેમ કુશળ કુંવરબાઈએ પોતાનું 500 ગામનું રજવાડું, મેં જૂનો નકશો જોયો ધરમપુર સ્ટેટનો, મુંબઈનું માહિમ ધરમપુર સ્ટેટમાં છે, મુંબઈનું માહિમ ધરમપુર સ્ટેટની અંદર, અને લખી આપ્યું મહારાજને. મારે કે મારે જોઈતું નથી. જુઓ, એને માયા જ નહીં, માયા જ નહીં, આખું આપી દીધું. 18 પરમહંસો જેવો મહારાજનો પત્ર પહોંચ્યો નીકળી ગયા. પરમહંસો પછી નામ પડ્યું, પણ 18 હરિભક્તો જેવો મહારાજનો પત્ર ગયો કે સીમમાં હોય તો ઘરમાં જતા નહીં, અરે ગામમાં જતા નહીં, ગામમાં હોય તો ઘરમાં જતા નહીં, નીકળી ગયા. માચા ખાચારે 400 વીઘાનો કપાસ ભેળાવી દીધો, નીકળી ગયા. પેલો અદભુતાનંદ કલ્યાણભાઈ કડુના મીઠળ સોતા એ પણ નીકળી ગયા. માયા નડી નહીં, એ માયા નો નડી એમને. એટલે આ વાત એવી છે કે જેને સમજણ પડી જાય એને આ માયાથી પારા. દાખલાઓ જેમ લાડુબા એ પણ પરણેલા હતા, જીવુબા પણ પરણેલા હતા. એકને કુંડળ પરણાવેલા, એકને બોટાદ પરણાવેલા. પણ ખબર પડી કે હો આપણા ઘેર તો ભગવાન છે ને, તો ભગવાન ઘેર હોય ને આપણે પછી બીજે જવું પ્રગટ ભગવાનને મૂકીને છોડી દીધું. જો, અને એ સામાવાળા પણ સત્સંગી હતા, એને તો ભલે ભગવાન ભજે. સમજણ પડી. વાંકિયાના રાજબા, હવે એમને ખબર પડી કે હો દાદાના દરબારમાં તો સાક્ષાત ભગવાન બિરાજે છે, અને એ વખતે એમના સગપણ થવાના હતા. અને ચુંદડી આવેલી, એને કહ્યું જો રાજુ આ કોઠલા ઉપર તારી ચુંદડી આવી, એ બળી તારી ચુંદડી સળગી ગઈ. દૈવત તો છે, છતાં પણ પછી તો એમને શું કર્યું કે લગ્ન વખતે સમાધિમાં વયા ગયા, બેહોશ થઈ ગયા. અને એ સમયમાં એ ગોલીને બેહાડીને પરણાવી દીધા. અને પછી તો આમ પેલું કરીને, અને શયનખંડની અંદર ઓછો પડગર કુંડળના રામાના દીકરા એને સિંહણ રૂપે દર્શન દીધા. પેલો ગભરાયો કે માં આ તો જોગ માયા છે. અને રાઈમાં તો માચા ખાચારના બેન અને કુંડળ પરણેલા, એને થયું કે ભગવાન ભજવાજબાઈ આવી છે, આપણે મોકલી દઈએ પાછી ગઢડા. અને ગઢડા એ પહોંચ્યા અને ત્યાં ગલા નદીમાં સ્નાન કર્યું. નીલકંઠ મહાદેવનું મંદિર છે ત્યાં. અને નક્કી કર્યું કે પરપુરુષનું મોઢું જોવું નહીં, આખી જિંદગી ભગવાન ભજ્યા. જો, એને જેને આ માયા તૂટી ગઈ છે એને કશું છોડતા વાંધો આવતો નથી. એવા કેટલા બધા હરિભક્તો શ્રીજી મહારાજના વખતની અંદર હતા કે બધું મૂકીને નીકળી ગયા. એવા બધા મૂકીને નીકળ્યા ત્યારે જેનો મહિમા સમજાય એનો કોઈ અટકી શકતું નથી. આપણે બધાને ખ્યાલ છે કે વાગડની અંદર ખોડુબા દરબાર હતા, અને ખોડુબા સત્સંગી હતા ચુડાસમા, અને એમની દીકરી હતી જેનું નામ જનકબા. અને પહેલાથી જ એને ભગવાનમાં ભક્તિ શ્રીજી મહારાજમાં. પણ ઘૂઘરા બાંધીને નાચે, જમક જમકેલા અને જમકુબાઈ કહેતા. એ વખતે ઉદયપુરના રાણાને પરણવા એના લગ્ન માટે બ્રાહ્મણ મોકલતા. એ પુરોહિત ફરતો અહીં વાગડ આવ્યો અને આ કન્યા ઉપર એની દૃષ્ટિ ઠરી, અને એને રાણાનું માટે આનું માગું નાખ્યું કે ઉદયપુરના રાણાને આ માટે તમારી આ દીકરીનું માગું નાખીએ છીએ. એમને થઈ ગયું ખોડુબાને કે જો દીકરીને ત્યાં મોકલીશું તો અભક્ષ્ય ખાવાનું પીવાનું, કારણ કે દરબારોમાં તો બધું સત્સંગ ના હોય એટલે આવું જ હોય. એટલે એને ના પાડી કે ના અમારે નથી કરવું. એટલે પછી રાણો ખીજાયો, અને એ વખતે પેશવા સાથે એને ઓળખાણ હતી. એટલે પછી ખોડુબાને જેલમાં નાખ્યા. એટલે ખોડુબા જેલમાં ગયા અને મહારાજને ખબર પડી. તો મહારાજ તો અંગ્રેજોને ઓળખતા બધાને, તો અંગ્રેજ કલેક્ટરના કહેવાથી એ પછી એમને પાછા જેલમાંથી છોડાવ્યા. અને મહારાજે કહ્યું કે તમે પરણાવી દો.
વાંધો નહીં આવે. આ બાઈ છે ને એ માયામાં બંધાય એવી નથી અને પરણાવી અને ત્યાં ગઈએ ખરી અને એને ખૂબ આગ્રહ કર્યો પણ ખાધું પીધું નહીં. 4 દિવસ સુધી તો પાણી ન પીધું એવી રીતનું. અને પછી છેલ્લે તો કથા જાણીએ છીએ એમ એ ત્યાંથી નીકળી ગયા. એ રાત્રે એ મહેલની ઉપરથી સાડીઓની ઝૂલ બનાવી અને પછી ત્યાંથી નીકળી ગયા. ઊંટના ખોખામાં રહ્યા 3 દાડા સુધી. પછી નીકળતા વડનગર થઈ અને પછી મહારાજને કારિયાણીની અંદર મળેલા. કારિયાણીમાં અને પછી મહારાજે એમને સફેદ વસ્ત્ર પહેરાવી મુંડન કરાવી અને પછી માતાજી નામ પાડીને લાધીમાને કહ્યું કે તમે જાઓ આની સાથે અને ત્યાં ભજન કરજો હારે અને હારે જ તમે ભજન કરજો અને હારે જ ધામમાં જશો. અને 2 હારે જ ધામમાં ગયેલા. અને એ ઓરડી હમણાં તૂટી ગયા ભૂકંપમાં. અમે ત્યાં જઈ આવ્યા, દર્શન કરી આવ્યા. છેલ્લા કહેવાનો મતલબ એ છે કે જેને માયા સ્પર્શી ના હોય એવા પણ હરિભક્તો છે આપણા ત્યાં, કે એને અડે જ નહીં ગમે તેવા પ્રસંગોની અંદર. તમે જો કરણીબા એ પણ એવા હતા, એને પણ માયા અડી નહીં, એ પણ આનાથી વિરક્ત રહ્યા. એ વખતે આ કંદખોટના રાજા હવે એ કચ્છમાં આ બધાઓને સિંધમાં જ દીકરીઓ દે, એમાં એક મુસલમાનને દીધેલી લ્યો. એ વખત સત્સંગ નહીં, પછી સત્સંગ થયો, પછી થયું કે આ તો બહુ ખોટું થયું. અને આ બાઈને તો બહુ સત્સંગ જામી ગયેલો. અને મહારાજને કરવું શું કે તમે જાઓ, તમને કંઈ વાંધો નહીં આવે. અને એમને મોકલ્યા ખૂબ દાયજો આપીને. અને એમને તો ખાધું પીધું નહીં, ઘેરથી ગયા ત્યાં સુધી અઠવાડિયું. અને એ વખતે પેલા મુસલમાન વાળા બધા હતા હામા પક્ષના, એને થયું કે આ બાઈ પવિત્ર છે, આપણે એને રાખવી સારી નહીં અને એમાં પાછી મોકલી દો. એટલે એને પાછી મોકલી દીધી. જુઓ આવી પ્રકારના કે જેને ભગવાનમાં જ ભક્તિ હોય એને કોઈ બંધન થતું નથી. એટલે આવા હરિભક્તો, કડવીબાઈ પણ તમે જુઓ, જીવા જોશીની દીકરી, એ પણ એવી ભક્તરાજ હતી. તો એવા એને કોઈ બંધન કોઈ લાગ્યા જ નહીં, અડ્યા જ નહીં. તો આવા બધા ભક્તરાજ જેને ભગવાન ભજવા જ નીકળ્યા હોય તો એને આવા બંધનો થતા નથી. જેમ મહારાજ એક વખતે ગઢાળી ગયા, આંબાસેઠને કહ્યું, દૂધ એમને પીધું કે આંબાસેઠ આમાં સાકર નાખી છે કે ખાંડ નાખી છે? સાકર જરા વધારે સારી કહેવાય. કે ના કશું નાખ્યું નથી, અમારી ગાયનું દૂધ જ આવું મીઠું. તો પછી આપો ને અમારા મંદિરમાં ભગવાન માટે થાળમાં દૂધ આવશે, કામમાં આવશે. ત્યારે એના પત્ની એકદમ ગરમ થઈ ગયા. પેલા હા પાડી દીધી કે મહારાજ આપી, કે અપાતી હશે, કહેતા હતા ગોવિંદ છોકરાને સાદું બનાવી દો પણ ગાય નો અપાય. મહારાજ કહ્યું ભારે કહેવાય. આ બલામ ન થયું આંબા શેઠને કે આ તો મને માયા 2 રીતની, પેલી ગાય રૂપી માયા એમને છોડી, પણ આ મૂર્તિમાન માયા પાછી એને મુશ્કેલી થઈ ગઈ. એટલે એ વાણિયા હતા એટલે બોલ્યા નહીં. પટેલો તો બેસવાની માની આપી એટલે આલી એટલે આલી જા થાય કરે છે, કુવામાં પડ ગમે તેમ કર. પણ આ જરા આયા હતા એટલે કંઈ બોલ્યા નહીં. અને પછી તો થોડા દિવસ પછી ભરવાડને કહ્યું કે એ આ 10 વાગે છે ને ગાય તું લઈ જજે અને પછી સવારે 4 વાગે છોડી દેજે એટલે ઓટોમેટિક અહીં આવી જશે. ભલે 10 વાગે ગાય લઈ ગયો, એ પેશાબ કરવા ગયા 11 વાગે. એની પત્નીને કોઈ ગાય ગઈ કે હોય નહીં, તપાસ કરી તો ગાય નહીં. આખા ગામમાં તપાસ કરી ખોટી અને કે હવે શું કરું? મહારાજે માગી હતી પણ તમે દીધી નહીં. કે સારું હવે તો મળવાની તો છે નહીં, કોની ગયેલી આવી જ પાછી. પછી કે હવે આવે તો કદાચ તો આપી દે મહારાજને લ્યો. અને પછી તો સવારે 4 વાગે છોડી દઈને વાછડું હતું એટલે ગાય ઓટોમેટિક આવી ગઈ. સહજાનંદ સ્વામી મહારાજની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની. અને ગાય આવી ગઈ એટલે પછી કહ્યું કાલ સવારે જ જઈએ. સવારના પરમાં ગઢડા ગાડું ભરીને દાણા લઈ લીધું અને મહારાજને કહ્યું મહારાજ ગાય લઈ લો. કે વાત તો કરો કે મહારાજ પોલિસી કરવી પડી, એ સિવાય ક્યાં કલાંઠ માને એવું હતું. તો જુઓ જેને ભગવાનના વચનમાં વિશ્વાસ છે એને આપતા કઈ વાંધો આવતો નથી. એ માયા છોડી દે. જેમ ખોરાસાના રાજાભાઈના પત્નીએ સાધુને સીધું ના આપ્યું, પત્નીનો ત્યાગ કરી દીધો, બધું છોડીને મહારાજ પાસે ચાલ્યા ગયા. દગાસરના ભૂદરબા એમને 500 રૂપિયા શાસ્ત્રી મહારાજને આપવાના હતા, પીઠા કાચાના ઓડા સારંગપુરમાં ખરીદ્યા એ પેટે. અને એમના પત્ની પટારા ઉપર બેહી ગયા, નહીં આપવા દઈએ. એ વખતે એની પાસે 600 જ રૂપિયા હતા ભાગમાં આવેલા અને ઉબડ ખુબડ જમીન હતી. 500 આપેલા 100 જ રહે. છતાં પણ એમણે એના પત્નીને થાંભલે બાંધીને પૈસા આપી દીધા. બહુ અઘરું છે, અતિ કઠણ છે આ માયા છોડવા. દાખલાઓ કે જેને આ સમજાયું છે એને માયા કોઈ દાડો આડી આવતી નથી. આ મહાબળવંત માયા હોય તો પણ આડી આવે નહીં. એવા કેટલા હરિભક્તો અહીં સમયમાં આવતા હોય, લાખો રૂપિયાનો ધંધો છોડીને પણ આવતા હોય છે.
લંડન મંદિર જયારે થતું હતું ત્યારે બધાએ કહ્યું કે સ્વામી તમે બહુ મોટું કાર્ય ઉપાડ્યું. બધા જે આવેલા મોટા મોટા ગામના પ્રતિષ્ઠિતો કે પૈસા નહોતા આપવાના, સલાહ આપવા આવેલા મફત, અને કે તમે બહુ મોટું કામ ઉપાડ્યું, નાનું મંદિર કરવું જોઈતું તો તમારું પૂરું નહીં થાય. પણ સ્વામીએ કહ્યું કે મારા હરિભક્તો ઊભી બજારે વેચાઈ જઈને મંદિર પૂરું કરશે. અને સ્વામીએ ખાલી એક આહલેખ લગાવી અને કે હું અમેરિકા જઈને પાછો અહીં આવું, આપણે આ પ્રમાણે આ બધું સેવા લેવાની છે. તે સ્વામી 6 વાગ્યાના અત્યારે આવ્યા ને, અત્યારે 6:30 પણ 6 વાગે આવી ગયા અને સ્વામી બેઠા અને જે લોકોએ પ્રવાહ લગાવ્યો આપવાનો, દાનનો પ્રવાહ, રોકડો, મફતિયો નહીં, અને બધું આવવા માંડ્યું. 11:15 વાગ્યા સુધી સ્વામી બેઠા. જમવાનું એ જતું રહ્યું, હુવાનો ટાઈમે જતો રહ્યો એક ધારો 11:15 સુધી. અને એવી ને બીજા રવિવારે યુવકોની સભા થઈ, એ પણ 6 થી 11:15 વાગ્યા સુધી. શું હરિભક્તોનો પ્રેમ હશે! માયા કોકે પોતાના ફ્લેટ વેચી માર્યા, કોઈએ પોતાનું ઘર વેચી, બધી મિલકતો વેચી મારી, મોટરો વેચી મારી, જમીનો વેચી મારી, કે બધું લો, સર્વસ્વ સમર્પણ. ત્યારે આપણને થોડો ખ્યાલ આવે કે જેને આ મહિમા સમજાયો છે એને માયા વચ્ચે કોઈ દાડો આડી આવતી નથી. એવા રાજકોટમાં સમર્પણ દિનની અંદર તો હદ થઈ ગયેલી, કારણ કે બધા 2 વ્હીલર સાયકલ વાળા અને કોક સ્કૂટર વાળા, હવે એ બધાએ બધું આપી દીધું. કોકે 4 તોલા, કોકના પોતાની પત્ની બીજા આપી દીધા, પોતાના સૌભાગ્યના ચિહ્નો પણ બધા અંદર મૂકી દીધા. કોઈ વિધવા બાઈએ 300 રૂપિયાની મૂડી એ હતી, એ સોની પાસે ગઈ, ભાઈ એમાંથી સોનું આપ, મારે સ્વામીને આપવાનું. બોલો કે ભાઈ તમારી પાસે આ તો કઈ પૈસા નથી, પરચુરો નહીં લાય, જાઓ મફત આપી દઉં છું તમને સોનું, તમે સ્વામીને અર્પણ કરો. શું સમર્પણ છે કે તમારું બધું! એક હરિભક્ત તો પોતાની આવકના અડધો ભાગ સ્વામી ત્યાં મંદિરમાં અર્પણ કરી દે. એક હરિભક્તનું ઘર પડી ગયેલું, છોકરો 10,000 રૂપિયા ભાગી ગયેલો, છતાં એને સેવા કરી. એક હરિભક્તે પોતાનો બંગલો વેચ્યો અને ફ્લેટમાં જતા રહ્યા અને સેવા કરી. દાખલાઓનો તો પાર નથી, નામ નથી દેતો બધાના, પરંતુ આ અદભુત વાતો. હવે આપણે આવતીકાલે માયા તરવાનો ત્રીજો ઉપાય, એક તો કાં તો ભગવાન અને ભગવાનના સંત, 2 વાત આવી, તરવા માટે ભગવાનનો આશરો અને સંતનો સમાગમ. હવે એક ત્રીજો છે, એ અદભુત છે. હવે આ જે માયા તરવાનો જે ત્રીજો ઉપાય છે ને, એ બાઈઓની બીજી માગણીની અંદર આવી ગયો છે. આ બાઈઓ બીજી માગણી કરશે, એ બીજી માગણીની અંદર જ આ માયા તરવાનો ઉપાય છે. હું ખાલી એક કડી ગાઈ નાખું, એનું નિરૂપણ આવતીકાલે કરીશું કે એમાં વળી શું કહે છે કે વળી તમારે વિશે જીવાના, નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દાના. કે હે મહારાજ, તમારા વિશે કોઈ દિવસે અમને મનુષ્ય બુદ્ધિ આવે નહીં. તો જો ભગવાનને નિર્દોષ જાણીએ, નિર્વાસ્તવિક જાણીએ અને માયાથી પર જાણીએ તો આપણે પણ માયાથી પર થઈ જઈએ. એટલે એમને પણ જો દિવ્ય જાણીએ તો આપણે દિવ્ય થઈ જઈએ. એટલે આ ત્રીજો ઉપાય બહુ અદભુત ઉપાય છે, જેનું નિરૂપણ આવતીકાલે આગળ કરીશું. અહીં આપણે કથાને વિરામ આપીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની